મમ્મી, આજે તમારી પાસેથી હિસાબ લેવાનો છે અમારે. શેનો હિસાબ? આજે 20,000 ભાવિન તમને આપે છે દર મહિને વાપરવા માટે, એ તમે ક્યાં ક્યાં ખર્ચો કરો છો ને એ ખાલી કહી દો. તારી માં પાસેથી તું હિસાબ માગેશ? કેમ હિસાબ ન માંગે? નાના હતા ભાવિન ત્યારે તમે એને પોકેટ મની આપતા હતા ત્યારે તમે હિસાબ તો માંગતા હતા ને કે તું શું કરે છો પૈસાનો. એવી રીતના હવે તમે આપી દો. અરે પણ ઈ તો ઈ નાનો હતો, ક્યાંક પૈસા જેમ તેમ વાપરી ન નાખે એટલે હું માગતી હતી હિસાબ. અને હું તો એની માં છું, તો માં પાસેથી થોડો હિસાબ માગવાનો હોય? અરે પણ મમ્મી, હું ખાલી સિમ્પલ હિસાબ માંગુ છું કે હું તમને જે કાંઈ આપું છું દર મહિને એ તમે ક્યાં ખર્ચો કરો છો, કેટલાક બચાવો છો અને કઈ રીતે તમે વાપરો છો, એ બધું કહેવાનું છે. બીજું તો કાંઈ છે નહીં આમાં. એમાં આટલું બધું તમારે શું ખોટું લપ કરવાની જરૂર છે? સીધો હિસાબ આપી દો ને. અરે પણ એમાંથી કાંઈ બચતું જ નથી તો હું હિસાબ દઉં? કેટલા ખર્ચા હોય છે ઘરના, અને મને તો કાંઈ યાદય નથી રહેતું કે ક્યાં કેટલા વાપરા. હા, પણ કાંઈક તો યાદ હશે ને. તમે જે કાંઈ 2 3 4 5 5 હિસાબ લખાવશો ને તોય હાલશે, પણ તમે ક્યાં વાપરા ને ક્યાં ખર્ચો કર્યો ને એ મારે જોહે. હા તો લખી લે હાલ. 4,000 કામવાળાના. 1 મિનિટ મમ્મી, કામવાળાને આપણે 3,000 જ આપીએ છીએ અને મેચ રખાવી હતી ને 3,000 માં જ નક્કી કર્યું હતું. હા તો 3,000 આપતા હશું, મને યાદ નથી રહેતું એમ તમે કીધું પેલા. હા તો 3,000 આપો છો ને તો 1,000 તો બચતા હશે. લખો 1,000 બચેલા. હું તો ટોટલ 4,000 લખું છું. 3,000 મમ્મીએ કામવાળીને આપ્યા હશે અને 1,000 મમ્મી પાસે બચેલા હશે. અને 2-3 હજારનું શાક, ક્યારેક ક્યારેક શાક ખાલી થઈ જાય તો મારે જ લેવા જવું પડે છે ને, એટલે 2-3 હજારનું થતું હશે. અરે મમ્મી, ખોટું બોલોમાં. શાક વાળાને તો આપણે મહિનાનું બંધાવેલું છે. જેટલું શાક જોતું હોય એટલું તમે લઈ લ્યો છો. મેં એને કીધેલું છે કે મમ્મી કે મનીષા પાસેથી લેતા નહીં, મહિને તમને હિસાબ આપી દઈશ. તને તો એવું જ લાગે છે કે હું ખોટું બોલું છું. લખી લે તું. હા, કાંઈ વાંધો નહીં. હાલો, તમે કદાચ ક્યાંક વાપરતા હશો, યાદ નહીં હોય, કાં તમારે કેવું નહીં હોય, જે હોય આ લખી નાખું છું હું. અને આ મંદિરમાં 4,000નું દાન દઉં છું એ તો તને ખબર જ છે ને, કેટલાય ટાઈમથી દઉં છું. તું નાનો હતો ત્યારથી. લઈ આવું એની પહોંચ. અરે પહોંચ લાવવાની શું જરૂર છે મમ્મી? તમે કીધું એટલે અમે માની લીધું. લખી લો ભાવિન. હાલો, કાંઈ વાંધો નહીં, એટલું તો લખી લીધું છે. હવે તમે જે કાંઈ ખર્ચા કીધા એ 3 4 જ થયા છે હજી, અને હજી તો તમને હું જે આપું છું 20,000 એ તો થયા નથી. એટલે આગળ બોલો. અરે મમ્મી, એટલું બધું વિચારો નહીં, મને ખબર છે. હવે એક કામ કરો, તમે ઊભા થાવ ને, તમે જ્યાં કાંઈ મૂક્યા હોય ને પૈસા બચાવીને એ લેતા આવો, જાઓ. પૈસા જોવે છે ને તમારે? આ લ્યો, ગણી લ્યો. અરે વાહ મમ્મી, તમે તો થોડાક થોડાક કરીને ઘણા બચાવી લીધા છે. અરે મમ્મી, તમે આ 3 4 મહિનામાં આટલું બધું તમે બચાવી લીધા, અને આ તો કાંઈ ઓછા નથી, આ બહુ વધારે તમે બચાવ્યા છે. અને તો પછી આટલું બધું બચાવ્યું હોય તો ખોટું હું કામ બોલ્યા? અમને ખોટું હું કામ કીધું કે કાંઈ બચતા નથી ને અમને તેમ ને એવું બધું? તને તો તારા પૈસા મળી ગયા ને, તો તારે બીજું હું પંચાયત કરવાની જરૂર છે? ગણી લે તારા પૈસા. અને હવે કોઈ દિવસ મને આપતો નહીં એકેય પૈસો. મારે એકેય પૈસો તારી પાસેથી લેવો જ નથી. આવા દીકરા શું કામ નાખે છે માં પાસેથી હિસાબ માગે? આ આજકાલના બધા છે ને, એ વહુ આવે એટલે બદલાઈ જ જાય. એને બદલાતા કાંઈ વાર નથી લાગતી. અરે મમ્મી, તમે જે વહુનો વાંક કાઢો છો ને, એને જ મને કીધું તું હિસાબ કરવાનો, અને કાંઈ ખોટું નથી કીધું. એને તો મને એ માટે થઈને કીધું કે મમ્મીને કાંઈ ઘટતા નથી ને પૈસા, એના માટે થઈને હિસાબ કરવાનું કીધું કે કેટલા બચાવે છે, કેટલા વાપરે છે, ઘટતા હોય તો વધારે દઈએ, એને જરૂર હોય તો ખબર પડે આપણને. એ માટે થઈને કીધું તું એને. અને આ પૈસા તમારા જ છે, મનીષા આપી દે મમ્મીને. અને આ મારે નથી જોતા, અને મારે તો એટલા માટે કાંઈ જોવું તું. અને આપણે તો હવે આવતા મહિનાથી 5,000 મમ્મીના વધારી દેશું. અને પૈસા બચતા હતા તો પછી કહેવાય તો ખરી ને. અને શું કામ બચાવ્યા એ તો કયો હવે. તમે બે તો કાંઈ બચાવતા જ નથી, એટલે મેં આ પૈસા બચાવ્યા છે. ને આવી રીતે પૈસા બચાવીને તો મેં આ ઘર એક આખું ઊભું કર્યું છે. અને આજકાલના છોકરાઓ આડેધડ નકરા ખર્ચા કર્યા જ કરે છે. એ કોઈ દિવસ એમ ન સમજે કે થોડાક પૈસા આપણે બચાવીએ, એટલે મેં આ ખોટું બોલીને બધા બચાવ્યા પૈસા. તમે બે તો કાંઈ નથી આગળ વિચાર કરતા કે આગળ છોકરા થશે, એને ભણાવવાના, એને મોટા કરવાના. ઘટપણમાં તમારે કાંઈક પૈસા હોય તો કામ લાગે. આ તમારા બે હાટું થઈને જ હું બચત કરતી હતી બધી.